નમસ્કાર મિત્રો, હું છું તુલસી બારીયા અને આપણી સાથે છે એડવોકેટ શ્રી ચેતનભાઈ બારીયા, અમારા મોટા ભાઈ. આજે જે ઘટનાઓ બની છે સમાજ પ્રત્યે એ ખૂબ નિંદનીય છે, એને અમે વખોડીએ છીએ. અને એક એડવોકેટના નાતે ચેતનભાઈ સમાજને શું સંદેશ આપવા માંગે છે? તુલસીભાઈ, બગદાણા વિસ્તારમાં જે બનાવ બન્યો છે, તો આજુબાજુના ગામના બરાબર જે સમાજના લોકો છે જે એકત્રિત થયા અને જે મજબૂત સંદેશો આપ્યો કે જ્યારે આપણી ઉપર કોઈ જુલમ થાય કે કોઈ અન્યાય થાય તો ત્યારે એક જૂથ થઈ બરાબર અને એકતા બતાવવી જોઈએ. નહીં કે સમાજમાં કોઈ અન્યાય થાય તો ઈટનો જવાબ પથ્થરથી આપો કે પછી અપમાન થાય પછી હાથ ઉગામો, આવો પ્રયાસો ન કરવા જોઈએ. લાકડીનો જવાબ છે ને હંમેશા કલમથી આપવો જોઈએ તુલસીભાઈ, આવું મારું માનવું છે. બરાબર, ચોક્કસ. ચેતનભાઈએ ખૂબ સારી વાત કરી. આપણે ચેતનભાઈને આગળ પ્રશ્નો કરીશું કે આજના સમયમાં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે યુવાનો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવાથી ડરે છે, શા માટે? સાચી વાત છે તુલસીભાઈ. તો એનું કારણ એવું છે કે આજકાલના લોકોને છે ને કાયદા બાબતે કોઈ નોલેજ છે જ નહીં. બરાબર, એ લોકોને બસ ફરવા જવું છે, હરવા ફરવા જવું છે, સારી સારી હોટલમાં પીઝા બર્ગર ખાવા જવું છે, પણ એ 5 મિનિટ કે 10 મિનિટ બરાબર એ કાયદો નહીં જાણે કે પોલીસ છે એ કેટલું આપણા માટે ફરજ બજાવે છે બરાબર, અને કેટલું આપણું ધ્યાન રાખે છે બરાબર. તો પોલીસ છે ને શાંતિનું પ્રતીક છે. એ કોઈ પણ જાતનો બનાવ બનતો હોય તો બરાબર તો તેમાં આપણી મદદ કરે છે, નહીં કે ખોટા કેસમાં આપણે ફસાવીને અંદર નાખે છે. લોકોને આવો ડર હોય છે, પણ કાયદાથી અજાણ છો એટલે તમને પોલીસ વિભાગથી તમને ડર લાગે છે. તો યુવાનો એ વધારેમાં વધારે એના માટે તમારું કહેવું છે કે વાંચન કરવું જોઈએ. કાયદો બંધારણનું પુસ્તક ઘરે રાખવું જોઈએ. હા, ચોક્કસ. આજના સમયમાં યુવાનો એ નહીં કે પાનના ગલ્લે બેસી ખોટો ટાઈમ પસાર કરવો જોઈએ, અને જેમ બને તેમ કાયદાનું નોલેજ હોવું જોઈએ. જી ચેતનભાઈ, બીજો પ્રશ્ન છે, આજના સમયમાં કઈ પણ ઘટના બને એટલે યુવાનો સીધા રાજકીય આગેવાનો પર આક્ષેપો શરૂ કરી દે કે રાજકીય આગેવાનો ભાઈ ધ્યાન નથી દેતા, કોઈ આવતા નથી, આ ઘટનામાં ફલાણા ભાઈ કોઈ ધ્યાન નથી આપતા. આવી અસંખ્ય કમેન્ટો મેં મોસ્ટ ઓફ સાચી વાત છે. ઘટના બની તો મોસ્ટ ઓફલી કમેન્ટો વાંચી કે ફલાણા ભાઈ શું કરે છે, કોઈ ઘાસ ચરવા ગયા છે આવે એટલે જવાબ આપે, ફલાણા ભાઈની રિંગટોન સંભળાવે. આવી અસંખ્ય ઘટનાઓ બને છે. તો એનું કારણ શું છે? કે તુલસીભાઈ, મેં વાત કરી ને, લોકોને છે ને આખો દી મોબાઈલ ઘુમાડવા છે, રીલ્સો જોવી છે, નવા નવા જગ્યાએ ફરવા જઈને ફોટા પાડે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે, પણ કાયદો જાણવો નથી. જો તમારી ઉપર કોઈ ગુનો બને, તમે ભોગ બનો કોઈ વ્યક્તિના બરાબર, તો લોકો કેવું છે, કોઈની ઉપર અત્યાચાર થાય એટલે દવાખાના દાખલ થાય એટલે દવા લે, પછી ઘરે વહી આવે. ઘરે આવ્યા પછી કોઈને કહેવાથી એવું ખબર પડે કે એટલે આરોપીને તો આપણે સજા આપવાની છે, એટલે પછી પોલિટિશિયન જાય, અરજી આપે બરાબર, ત્યાં એનો ટાઈમ જે છે એ ચૂકી જાય છે. પણ ખરેખર તમારી ઉપર જો કોઈ વ્યક્તિ તમને મારવા આવે, તમારી ઉપર હુમલો થાય, તો એ જ સ્થળે તમારે 112માં ફોન કરી અને પોલીસને સંપૂર્ણ હકીકત તમારે જાણ કરવાની હોય છે, જેથી પોલીસ પોતે તમારી પાસે સામે આવીને મદદ કરશે બરાબર. પણ લોકો કાયદો જાણતા નથી, અને હું છે પોતાનું કામ થાય નહીં એટલે ફલાણા આગેવાન કે રાજકીય વ્યક્તિ છે એને મારું ધ્યાન નથી આપતા. પણ તમે પોતે સક્ષમ તો બનો, પોતે કાયદો તો જાણો બરાબર. તમે એકડો ઘોટો તો બગડો આવડ છે ને તુલસીભાઈ, બરાબર. એટલે મારું કેવું એવું છે, તમે કાયદો પહેલા જાણો બરાબર. પોલિટિશિયનમાં તમે જાઓ તો એ લોકો તમારું ધ્યાન નહીં લે, તો તમે ઉપરાધિકારીને વાત કરો, પીઆઈ પીએસઆઈ ને વાત કરો, એનો માનો એ તમારી જો જવાબ રજૂઆત તમારે નહીં સાંભળે તો પુરાવા સાથે તમે એસીપી ડીસીપી ને સાહેબને મળો કે સાહેબ આવું છે, મારી સાથે આવું ખોટું થયું છે. એનો મારે તો ડાયરેક્ટ તમે કમિશનરને પણ રજૂઆત કરી શકો છો બરાબર. અને જો તમને એવું લાગે કે એ પણ મારો પરફેક્ટ મને ન્યાય નથી મળ્યો, તો તમે ડાયરેક્ટ કોર્ટમાં પણ અપીલ કરીને તમે ન્યાય મેળવી શકો છો બરાબર. ચોક્કસ. તો ચેતનભાઈ માહિતી આપી કે આજના સમયમાં યુવાનોએ સક્ષમ બનવું જોઈએ. ચેતનભાઈ, એક પ્રશ્ન ઉદ્ભવે છે કે સોશિયલ મીડિયા આજના સમયમાં સૌથી મોટો હથિયાર છે. તો યુવાનો મોસ્ટ ઓફલી સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે, તો સોશિયલ મીડિયાનો યુવાનોએ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? તુલસીભાઈ, સોશિયલ મીડિયાનો છે ને 2 પ્રકાર છે. એક તો ફાયદા માટે અને ગેરફાયદા માટે. ગેરફાયદા માટે એ કે તમે ગેમ રમો બરાબર, ખોટા વિડીયો જોવો, ટાઈમ પસાર કરો, હસી મજાક કરો. અને બીજો એનો ફાયદો એવો છે
કે હાલમાં કોઈ પણ જાતનો બનાવ બને, બરાબર, વિદેશમાં બનાવ બને અને તમારા જ આ મોબાઈલમાં 5 જ મિનિટમાં તમને સંપૂર્ણ માહિતી તમને મળી જાય, તો આ સોશિયલ મીડિયાનો ફાયદો છે. તમને રોજબરોજના જેટલા પણ આજુબાજુના વિસ્તારમાં, બરાબર, જે કંઈ પણ ઘટના બને છે, બરાબર, એ તમને તાત્કાલિક તમને માહિતી મળે છે, બરાબર. તો આ સોશિયલ મીડિયાનો પાવર છે, તેને ખરેખર યોગ્ય જગ્યાએ એને વાપરવો જોઈએ. ચોક્કસ. તો ચેતનભાઈ ખૂબ સારી માહિતી આપી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્યારે પણ આપણી સાથે કોઈ પણ ઘટના ઘટે છે, તો જેમાં બગદાણાની ઘટના બની, બગદાણાની જે ઘટના બની હા. એ સોશિયલ મીડિયાના માધ્યમથી ને તે આગળ આવી. અને હું તો તમને એવું કહું છું કે જો તમારી ઉપર જ્યારે કોઈ જુલમ કરે, હાલ તો છે ને તુલસીભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર. કોઈ એવું વિચારતું હોય કે હું એટલો સાતીર છું કે ગુનો કરીને હું છટકી જાય, પણ એ એની બહુ મોટી ભૂલ છે. સોશિયલ મીડિયા છે કોઈને મુકતું નથી. તમે કોઈક ને કોઈક મોબાઈલના દ્વારા કે તમે ટેકનોલોજી દ્વારા તમે કોઈ પણ જગ્યાએ તમે ઝડપાઈ જાવ છો, તો ખરેખર આ જે ગુનેગારો જે વિચાર છે એ બહુ મોટી ભૂલ છે. અને જો ખરેખર તમારે જો સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતનો બનાવ છે એને અટકાવવો હોય, તો શું કહેવાય, કોલ રેકોર્ડિંગ તમારા પાસે પુરાવા ભેગા હોવા જોઈએ, બરાબર. મારી ઉપર જો કોઈ હુમલો થાય તો કોણ કરવા આવ્યું હતું, મને ફોન કર્યો તો હું છે તે છે, એટલે સોશિયલ મીડિયામાં તમારે મજબૂત પુરાવા તમારે રાખવા પડશે. ચોક્કસ. ખાસ તો આપણને આ જોવા મળ્યું કે જે બગદાણામાં જે ઘટના બની છે, સમાજના યુવાન પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તેના વિડીયો વાયરલ થયો છે, પ્લસ રેકોર્ડિંગ પણ આવ્યા છે. એ એક મજબૂત પુરાવો છે. અને એના થકી સોશિયલ મીડિયામાં આખો એ સમાજ જાગૃત બન્યો છે કે ભાઈ સમાજ પર આવો અન્યાય અત્યાચાર થતો હોય તો દરેક વ્યક્તિએ જાગૃત બનવું જોઈએ. અને હું તો કહું, જે પણ મિત્રો સોશિયલ મીડિયામાં જે અવાજ ઉઠાવે છે ને, એમને આપણે સપોર્ટ કરવો જોઈએ. કે જે અનેક ઘણા સક્ષમ યુવાનો છે જે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જે અવાજ ઉઠાવે છે, એમને એ ખાલી એક કમેન્ટ કરો, તમારો અભિપ્રાય આપો. તમે અન્ય સમાજ જો છો આખો ટ્રેન્ડ ચલાવે સોશિયલ મીડિયામાં કે ભાઈ મુખ્યમંત્રી એનો બદલાઈ જાય, આખો એ લોકો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવે છે, તો આખો મુખ્યમંત્રી ચેન્જીસ થઈ જાય. એટલી સક્ષમ છે એ સમાજ. તો એના દ્વારા આપણે શીખવું જોઈએ. સાચી વાત છે કે ભાઈ સમાજે યુવાનોએ વધારે યુવાનો રીલ્સ જોવા, ભલે તમે ઘરની બહાર નું નીકળો તો કઈ નહીં, પણ તમારા હાથમાં મોબાઈલ છે, બરાબર. તમને કોઈ સાચું લાગતું હોય તો તમે પોતાનો અભિપ્રાય તમે વ્યક્ત કરી શકો છો અને જાણ કરી શકો છો કે નહીં તમારી વાત સાચી છે, બરાબર. ઘણીવાર આપણે એક કહેવાથી ઘણા લોકોના કામ સારા થઈ જતા હોય છે. ચોક્કસ. ને યુવાનોને કેવું છે, કોઈ કાયદાનું નોલેજ લેવું નથી. પછી જ્યારે કઈ પણ ઘટના બને છે, સામાન્ય ઘટના, તો પણ એ સામાજિક આગેવાનો ઉપર ઢોળી નાખતા હોય કે આ આમ નથી કર્યું, ત્યાં નથી કર્યું. પણ હકીકતે તો એને પોલીસ સ્ટેશન એ લોકોએ જવું જોઈએ. હા, કારણ કે તમે પોલીસ સ્ટેશન નું પગથિયું સરતા જ નથી તો તમને કોઈ નોલેજ જ નથી. તમે જાઓ, તમારું કામ ન થાય, કોઈ ધ્યાન ન દોરે, તો તમે સામાજિક કે રાજકીય આગેવાનોને જાણ કરી શકો છો. પણ આજના યુવાનો કોઈ પણ હોય, સમાજના આગેવાનો કામ નહીં કરતા, સોશિયલ મીડિયામાં કઈ પણ જોવો તો એ શરૂ કરી દીધું હોય. પણ યુવાનોને કહેવા માંગીએ છીએ કે આજના સમયમાં આગેવાનો બી ખૂબ કામ કરે છે, પણ આપણે જ્યાં ખરા અર્થમાં અન્યાય થાય છે ને, ત્યાં જ એની નોંધ આપવી જોઈએ. નહીં કે આપણે એને ચાલુ પોલીસ સ્ટેશને જવા માટે પણ આપણે સામાજિક આગેવાનોની જો જરૂર પડતી હોય તો એ આપણી ખામી છે. આપણે ખુદ કાયદાનું નોલેજ લેવું જોઈએ. તુલસીભાઈ, હું તો તમને એમ કહેવા માંગુ કે ટ્રાફિક પોલીસ દ્વારા જો પણ કોઈને રોકવામાં આવે ને, તો એ જે તે રાજકારણના અધિકારીને ફોન કરવા મળે છે. આ કેટલી ટકા અંશે ખોટું છે. એવા અનેક દાખલા જોયા છે. કોઈ પકડે એટલે તરત આગેવાનો ફલાણો મારો ભાઈ છે. તમે પેલા કાયદાનું પાલન તો કરો. ખરેખર હેલ્મેટ પહેરવું એ આપણી સેફટી માટે છે. આપણો પરિવાર રખડાઈ જાય, બરાબર. તમે ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવો, તમે એમ કે મેં આજે 80 ની સ્પીડમાં મેં ગાડી ભગાડી, બરાબર. એ કોના માટે? તમને એક છો, તમારો પરિવાર તો રખડી જવાનો ને. મા બાપ ને કેટલી અપેક્ષા હોય, બરાબર. તો એ ખરેખર વ્યાજબી નથી. ચોક્કસ. ને યુવાનોએ ખાસ ધ્યાન દોરવા જવું જોઈએ. ચેતનભાઈ, મારે એક સવાલ હતો તમને કે યુવાનોનું ખાસ રાજકારણીઓ સમાજમાં બહુ મગજમાં ભરાઈ ગયેલું છે કે રાજકીય આગેવાનો કામ નથી કરતા, બરાબર. કોઈ પણ ઘટના બને એટલે તો મારે તમને પૂછવું છે કે સામાજિક જે રાજકીય આગેવાનો છે એમને સમાજની જરૂર છે કે સમાજને રાજકીય આગેવાનોની જરૂર? બહુ સરસ સવાલ કર્યો તુલસીભાઈ તમે. મારું માનવું એવું છે કે એક સિક્કાની બે તરફે છે, બરાબર. બંને સાથે હશે તો જ કામ થશે.
કારણ કે જે રાજકીય જે નેતાઓ છે એ લોકોના પ્રતિનિધિત્વને તે મત આપીને લોકો ચૂંટાઈને આવતા હોય, બરાબર. તો સામાજિક રીતે મારું એવું માનવું છે કે સમાજમાં કોઈ પણ નાનામાં નાના વ્યક્તિને જો કોઈ પીડા હોય તો આગેવાનોએ તેમાં ધ્યાન દોરવું જોઈએ, રાજકીય તેને મદદ કરવી જોઈએ, બરાબર. હાલમાં જે બનાવ બન્યો છે બગદાણા બાબતે, બરાબર, તો સમાજના આગેવાનો જે રાજકીય જે નેતાઓ આવ્યા છે તો ખરેખર આ વ્યક્તિને ન્યાય મળ્યો છે અને મળશે પણ ખરા, મારું એવું માનવું છે, બરાબર. તો આવી જ રીતે લોકોને ભરોસો રહેશે કે જે મેં વ્યક્તિને મત આપ્યો છે તે આ મુશ્કેલીના સમયમાં મારી સાથે ઉભો છે, બરાબર. એટલે પ્રતિનિધિત્વ કરવામાં તે રાજકીય નેતાને પણ સારું લાગશે અને આમને તેને ચૂંટવામાં પણ સરળતા રહેશે. ચોક્કસ જાતિવા આપણે જોયો કે ભાઈ બગદાણાના જે નવનીતભાઈ જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશનમાં જઈ જે એનું પોલીસ નિવેદન લે છે ત્યારે જે ફરિયાદી છે એ નામ આપે છે આરોપીઓના, છતાં પણ ત્યાંના જે સ્થાનિક અધિકારી છે તે નામ નોંધતા નથી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધે છે. તુલસીભાઈ, ફરિયાદી સાથે જયારે કોઈ ભોગ બને, બરાબર, મારી ઉપર કોઈ જીવલેણ હુમલો થાય અને હું હોસ્પિટલમાં હોય તો પોલીસને વર્દી લખવામાં આવે છે કે ફલાણા તમારા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને ઈજા પામેલ છે, બરાબર, તેને માર મારવામાં આવેલ છે કે 100% કોઈ પણ ઘટના હોય તો પોલીસ ત્યાં આવશે, તમારું નિવેદન લેશે અને ફરિયાદી જે ભોગ બનનાર જે છે એ સંપૂર્ણ માહિતી આપશે, બરાબર, કે આ વ્યક્તિ હતા અને આ વ્યક્તિએ મને હુમલો કર્યો છે. તો પોલીસે એ બેઝ ઉપર એની તપાસ કરવી જોઈએ, એનો યોગ્ય તેને ન્યાય આપી અને ગુનો દાખલ કરવો જોઈએ, બરાબર. અને જો તેને એવું લાગે કે ખરેખર આ ઈસમો છે એ વારંવાર કાયદાનું પાલન કરતા નથી, એવું કહેવાય ને કે ભાઈ કાયદો પ્રશાસન છે પોતાના ખીચામાં લઈને આટા મારે, એવું મનસ્વી વૃત્તિ આવા ગુનેગારો માનતા હોય તો ખરેખર એને કાયદાનું ભાન કરાવવું જોઈએ, એનું જાહેરમાં સરકસ પણ કાઢવું જોઈએ. તુલસીભાઈ, આવું મારું માનવું છે. અને જો તમને લાગે કે આ જો વ્યક્તિ જે છે, બરાબર, જે તે અધિકારી જે મારું સંપૂર્ણ મેં એને માહિતી આપી, પુરાવા આપ્યા, છતાં પણ જો મારું યોગ્ય રીતે તપાસ નથી કરતા, બરાબર, તો સામાજિક આગેવાનો અને તમારા સ્થાનિક ધારાસભ્યો હોય કે જે નેતા હોય તેને રાજકીયની મદદ લેવી જોઈએ અને આ બાબતે એસપી ને કે કલેક્ટરને તમારા બાબતે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ અને ન્યાય મેળવવો જોઈએ. ચોક્કસ. જે રીતે આપણા જે વિસ્તારના ધારાસભ્યો છે એ હાલ મહુવા પહોંચ્યા છે કે ભાઈ શિવાભાઈ હોય, ગૌતમભાઈ હોય, ભીખાભાઈ હોય કે હીરાલાલ હોય, સૌ આગેવાનો એ પહોંચી અને એક નિષ્પક્ષ તપાસ ડાયવર્ટ થઈ રહ્યો છે એટલે રાજકીય આગેવાનો આવ્યા. યુવાનો જે કહે છે કે ના આવે, પણ આપણે એકદમ હાચા હોઈએ તો 100% રાજકીય આગેવાનો આવે, સપોર્ટ કરવો જોઈએ, પાક્કું 100%. અને આપણે સૌએ સમજવું પડશે કે જો કોઈ આપણને હાથ અડાડે, અપમાન કરે કે અન્યાય કરે તો તેનો જવાબ સંગઠિત રીતે પુરાવા સાથે અને કાયદાની મદદથી આપવો જોઈએ. તેના માટે સમાજના વકીલો, સમજદાર આગેવાનો, યુવાનોને સાથે લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. બગદાણાની આજુબાજુમાં તમામ ગામના કોળી સમાજના ભાઈઓને હવે ભેદભાવ ભૂલીને એકતા દર્શાવવાનો સમય આવ્યો છે. એકલો માણસ કમજોર પડે છે, પરંતુ સંગઠિત સમાજ અન્યાય કરવા દેતો નથી. માટે સંગઠિત રહો, સક્ષમ રહો. એકતા, કાયદા પ્રત્યે વિશ્વાસ અને કલમની તાકાત, આ ત્રણેય સાથે હોય તો કોળી સમાજ સાથે થતો કોઈ પણ અન્યાય લાંબો સમય ટકી શકશે નહીં. આજે શાંતિપૂર્ણ સુદૃઢ સંકલ્પ સાથે આગળ વધીએ જેથી આવનારી પેઢીને આપણો સુરક્ષિત સમાજ આપણે એના હાથમાં સોંપી શકીએ. જય હિન્દ, જય ભારત.